આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી છોટા ઉદેપુરના બોડેલી ખાતે ભવ્ય અને ઉત્સાહભેર યોજાઈ હતી। 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી બોડેલી ખાતે આયોજિત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ રાજ્યના મહિલા અને બાળ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે ધ્વજવંદન કરી તિરંગો લહેરાવ્યો હતો। રાષ્ટ્રધ્વજને સલામી સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી ગૌરવપૂર્વક કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન દેશભક્તિથી ઓતપ્રોત વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। સાથે છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ વિભાગો તથા આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા આકર્ષક ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા, જે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ પ્રસંગે કલેક્ટર ગાર્ગી જૈન, સાંસદ જશુભાઈ રાઠવા સહિત જિલ્લાના 3 ધારાસભ્યો, વરિષ્ઠ વહીવટી અધિકારીઓ, કર્મચારી, મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે સંપન્ન થયો હતો અને પ્રજાસત્તાક દિનની ઉજવણી ઉજ્જવળ યાદગાર બની હતી। રિપોર્ટર તોશિફ ખત્રી।